સાબરકાંઠા જિલ્લાના છેલ્લા 24 કલાકમાં વરસાદની ગતિ ધીમી પડી છે। જિલ્લાના 8માંથી 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મામાં 25 મીમી નોંધાયો છે, વિજયનગરમાં 15 મીમી, પોશીનામાં 8 મીમી, પ્રાંતિજમાં 7 મીમી, વડાલીમાં 6 મીમી અને ઈડરમાં 4 મીમી વરસાદ પડ્યો છે। આ માહિતી જિલ્લા ડિઝાસ્ટર કચેરીએ આપી છે। જળાશયોની સ્થિતિ જોઈએ તો ધરોઈમાં 1019 ક્યુસેક, ગુહાઈમાં 625 ક્યુસેક અને ખેડવા જળાશયમાં 30 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। અગાઉના ધોધમાર વરસાદને કારણે જિલ્લાના નદી નાળા જીવંત થયા હતા અને તળાવો ભરાઈ ગયા હતા। જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી। હાલમાં જળાશયોમાં પાણીની આવક ચાલુ છે, પરંતુ તેમાં ઘટાડો નોંધાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।